ગરબાડામાં પોલીસ અને બુટલેગર વચ્ચે દિલ ધડક દ્રશ્યો સર્જાયા હતા. મધ્યપ્રદેશથી દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશ કરતી એક ક્રેટા ગાડીનો ગરબાડા પોલીસે પીછો કરતા આખરે દારૂ ભરેલી ક્રેટા ગાડી પલટી ખાઈ ગઈ હતી. પોલીસે રૂપિયા 3.36 લાખનો વિદેશી દારૂ તેમજ ક્રેટા ગાડી સહિત કુલ રૂપિયા 8.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગરબાડા પોલીસની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી દારૂ ભરીને આવતી DJ-17BH-1000 નંબરની ક્રેટા ગાડી આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ક્રેટા ગાડીના ચાલકે પોલીસની સૂચના અવગણી ગાડી પૂરી ઝડપે ભગાવી મૂકી હતી. પોલીસે ક્રેટા ગાડીનો પીછો કરતા ભીલવા ગામ નજીક ક્રેટા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી. ક્રેટા ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ગાડી પલટી ખાઈ જતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે JCBની મદદથી પલટી ખાઈ ગયેલી ક્રેટા ગાડી ઊભી કરી હતી અને તેને પોલીસ મથકે લાવ્યા હતા. તપાસ દરમિયાન ક્રેટા ગાડીમાંથી રૂપિયા 3.36 લાખના કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ 1521 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ તથા ટીન બિયરની 1521 બોટલો તેમજ ક્રેટા ગાડી સહિત કુલ રૂપિયા 8.39 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા ક્રેટા ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.